નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. બલિદાનની મૂર્તિ પન્નાધાઈ. પ્રસ્તાવના: જ્યારે પણ ઇતિહાસમાં સ્વામી ભક્તિ અને ત્યાગની વાત આવે છે ત્યારે પન્નાધાઈનું નામ સૌથી મોખરે લેવાય છે. પન્નાધાઈ એ કોઈ રાણી કે રાજકુમારી નહોતા, પરંતુ મેવાડના રાજ પરિવારના એક સાધારણ ધાવ માતા દાસી હતા. પરંતુ તેમણે જે અજોડ બલિદાન આપ્યું તેના કારણે તેઓ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયા છે. પોતાના વંશાવલીના દીવાને બચાવવા માટે પોતાના સગ્ગા દીકરાનું બલિદાન આપનાર પન્નાધાઈ જેવી માતા આજે આખી દુનિયાના ઇતિહાસમાં ક્યાંય જોવા મળતી નથી. કોણ હતા પન્નાધાઈ? પન્નાધાઈ રાજસ્થાનના ચિત્તોડગઢના વતની અને ગુર્જર સમાજના હતા. તેઓ મેવાડના મહારાણા સાંગાના નાના પુત્ર રાજકુમાર ઉદયસિંહના ધાવ માતા કેરટેકર હતા. પન્નાધાઈને પણ ઉદયસિંહની ઉંમરનો જ એક નાનો દીકરો હતો જેનું નામ ચંદન હતું. પન્નાધાઈ રાજકુમાર ઉદયસિંહને પોતાના સગ્ગા દીકરા ચંદનની જેમ જ પ્રેમ કરતા હતા અને તેમનું રક્ષણ કરતા હતા. મેવાડની કટોકટી અને બનવીરનું કાવતરું. રાણા સાંગાના અવસાન પછી મેવાડની સ્થિતિ ખૂબ જ ડામાડોળ થઈ ગઈ હતી. કિલ્લામાં અરાજકતા ફેલાયેલી હતી. આ તકનો લાભ લઈને રાણા સાંગાના ભાઈનો દાસી પુત્ર બનવીર મેવાડની ગાદી પચાવી પાડવા માંગતો હતો. ગાદી મેળવવા માટે તેનો રસ્તો સાફ કરવા તેણે મહારાણા વિક્રમાદિત્યની હત્યા કરી નાખી. હવે તેના રસ્તાનો છેલ્લો કાંટો માત્ર 14 વર્ષના નાનકડા રાજકુમાર ઉદયસિંહ જ હતા. બનવીર ઉદયસિંહની પણ હત્યા કરવા માટે રાત્રિના સમયે તેમના મહેલ તરફ આગળ વધ્યો. પુત્રનું બલિદાન અને રાજકુમારનું રક્ષણ. એક વફાદાર સેવકે પન્નાધાઈને બનવીરના આ ક્રૂર કાવતરાની અગાઉથી જાણ કરી દીધી. પન્નાધાઈ સમજી ગયા કે રાજકુમારના પ્રાણ જોખમમાં છે. મેવાડના ભવિષ્ય અને ગાદીના વારસદારને બચાવવા માટે તેમણે પલભરનો પણ વિલંબ કર્યા વગર એક હૃદયદ્રાવક નિર્ણય લીધો. તેમણે રાજકુમાર ઉદયસિંહને એક મોટી ટોપલીમાં છુપાવી ઉપર પાંદડા અને જૂઠી પતરાવળીઓ ઢાંકીને કિલ્લાની બહાર સુરક્ષિત જગ્યાએ મોકલી દીધા. ત્યારબાદ તેમણે રાજકુમારના ખાલી પલંગ પર પોતાના સગ્ગા દીકરા ચંદનને સુવડાવી દીધો અને તેને રાજકુમારના વસ્ત્રો પહેરાવી દીધા. થોડી જ વારમાં હાથમાં નગ્ન તલવાર લઈને ક્રૂર બનવીર ઓરડામાં ધસી આવ્યો. તેણે કડક અવાજે પન્નાધાઈને પૂછ્યું, ક્યાં છે ઉદયસિંહ? એક પથ્થર જેવું કાળજું કરીને આંખમાં એક પણ આંસુ લાવ્યા વગર પન્નાધાઈએ પલંગ પર સૂતેલા પોતાના દીકરા ચંદન તરફ આંગળી ચીંધી દીધી. બનવીરે જરા પણ વિચાર કર્યા વગર પન્નાધાઈની નજર સામે જ માસૂમ ચંદનના ટુકડે ટુકડા કરી નાખ્યા. પોતાની નજર સામે પોતાના વહાલ સોયા દીકરાને કપાતો જોઈને પણ આ વિરાંગના મેવાડના ભવિષ્ય માટે મૌન રહી. ઉદયસિંહનો ઉછેર અને મેવાડનો ઉદ્ધાર. આ ભયાનક રાત પછી પન્નાધાઈ કિલ્લાની બહાર નીકળી ગયા અને છુપાઈને ઉદયસિંહ પાસે પહોંચ્યા. તેઓ રાજકુમારને લઈને કુંભલગઢના કિલ્લામાં ગયા, જ્યાં કિલ્લાના આશાશાહ નામના જૈન ડેપ્યુટીએ તેમને આશરો આપ્યો. ત્યાં ઉદયસિંહ મોટા થયા અને સમય જતાં તેમણે બનવીરને યુદ્ધમાં હરાવીને મેવાડની ગાદી પાછી મેળવી. આ જ રાજકુમાર ઉદયસિંહ પાછળથી મહારાણા ઉદયસિંહ તરીકે ઓળખાયા, જેમણે ઉદયપુર શહેર વસાવ્યું અને તેઓ મહાન યોદ્ધા મહારાણા પ્રતાપના પિતા હતા. જો તે દિવસે પન્નાધાઈએ બલિદાન ન આપ્યું હોત તો કદાચ ઇતિહાસમાં મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષનું નામ જ ન હોત. ઉપસંહાર: પન્નાધાઈનું આ બલિદાન દુનિયાભરના ઇતિહાસમાં અજોડ છે. તેમણે સાબિત કરી દીધું કે સ્વામી ભક્તિ અને દેશપ્રેમ આગળ પોતાની મમતા અને લોહીના સંબંધો પણ નાના છે. આજે સદીઓ પછી પણ જ્યારે પણ રાજસ્થાન કે મેવાડનો ગૌરવશાળી ઇતિહાસ વંચાય છે ત્યારે પન્નાધાઈના આ મહાન બલિદાનને વંદન કરવામાં આવે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.